હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે જે છે આપણે એક બીજો ક્વેશ્ચન જોઈશું કે ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ ધર્મનું મોટું યોગદાન છે સમજાવો અને ભારતમાં બૌદ્ધ ધર્મના પતનના કારણો વિશે લખો। તો બૌદ્ધ ધર્મ હેઝ ગ્રેટ કોન્ટ્રીબ્યુશન ઇન ઇન્ડિયન કલ્ચર એક્સપ્લેન, તો પહેલાં એ લખવાનું છે અને ત્યારબાદ ઓલ્સો રાઇટ ધ કોઝિસ ઓફ ડિક્લાઇન ઓફ બુદ્ધિઝમ ઇન ઇન્ડિયા। તો જોઈશું આપણે કે કઈ રીતના આન્સર લખી શકાય। મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે। એક આપણું ગ્રુપ છે ટેલિગ્રામ પર, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે, તમે જોડાઈ શકો છો। એક આપણો પર્સનલ મેન્ટરશીપનો પ્રોગ્રામ પણ ચાલે છે, જેમાં ડેઇલી પ્રેક્ટિસ ક્વેશ્ચન ટોપિક પ્રમાણે આપવામાં આવે છે। ડેઇલી ઇવોલ્યુશન 800 રૂપીઝ એની ફી છે, જેમાં એક પ્રેક્ટિસ ટેસ્ટ સિરીઝ પણ તમને ફૂલ લેન્થની આપવામાં આવશે। તમે પર્સનલી મેન્ટર સાથે વાત કરી શકો છો। 20 સ્ટુડન્ટની આપણી બેચ હોય છે। તો જોઈએ, તો સૌપ્રથમ તમારે શું લખવાનું છે કે ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ ધર્મનું યોગદાન મોટું છે એ સમજાવવાનું છે। તો ઇન્ટ્રોડક્શન તમે લખી શકો કે બૌદ્ધ ધર્મ ભારતમાં ગૌતમ બુદ્ધ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો, જે શાંતિ અને અહિંસાનો સંદેશ આપે છે। ત્યારબાદ ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ ધર્મનું યોગદાન એમ કરીને તમે લખી શકો। પહેલું તમે લખી શકો સામાજિક। તો સામાજિક યોગદાન શું હતું? તો બૌદ્ધ ધર્મ દ્વારા જાતિ પ્રથાનો વિરોધ કરવામાં આવ્યો, જેથી નીચી જાતિના લોકોની સ્થિતિમાં જે છે ધીમે ધીમે સુધાર જોવા મળ્યો। 1.2 કરીને તમે સબ પોઈન્ટ લખી શકો કે બૌદ્ધ ધર્મ અહિંસા અને શાંતિનો સંદેશ આપતો હોવાથી લોકો અહિંસાના માર્ગે વળ્યા, જેમ કે અશોકનો ધમ્મ। ત્યારબાદ મહિલાઓમાં શું ચેન્જ આવ્યો? તો મહિલાઓને મઠમાં પ્રવેશ આપવામાં આવ્યો, એટલે મહિલાઓની સ્થિતિમાં જે છે સુધારો થયો। ત્યારબાદ ત્રીજો તમે લખી શકો આર્થિક, કે કર્મકાંડનો વિરોધ અને સદાચારી જીવનની શીખ આપવામાં આવી, એને કારણે જે છે ખોટો ખર્ચ થતો હતો એ બચાવવામાં આવે અને આર્થિક સ્થિતિ જે છે લોકોની થોડી સુધરવા માંડી। ચોથું જે છે કે બૌદ્ધ ધર્મ આજે વિશ્વભરમાં ફેલાયેલો છે અને એ જે છે ભારતીય સંસ્કૃતિનું વૈશ્વિકરણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે। તો સામાજિક જે છે એ બદલાવ કરવામાં જે છે બૌદ્ધ ધર્મનો આટલો ફાળો રહ્યો, જેમાં તમે આર્થિક, મહિલાઓ બરાબર લખી શકો। ત્યારબાદ ક્વેશ્ચનનો બીજો પાર્ટ છે એના પતનના કારણો લખવાના છે। તો પતનના કારણોમાં પહેલું છે કે પાલી ભાષા, જે જનસામાન્યની ભાષા હતી, એ ત્યજીને સંસ્કૃત ભાષાનો ધીમે ધીમે ઉપયોગ કરવામાં ચાલુ થઈ ગયો, તો એને લીધે જે છે લોકોનો રસ પાછો એમાં ઓછો થયો। બીજું કે બ્રાહ્મણિકલ જે રીતિ રિવાજના વિરોધને લીધે આ ધર્મ શરૂ થયો હતો, પણ એમાં બી જે છે ધીમે ધીમે કર્મકાંડ ઘૂસી ગયું, તો એની જે કર્મકાંડની વાપસી થઈ બૌદ્ધ ધર્મમાં, એનાથી જે છે લોકો પાછા એનાથી વિમુખ થવા માંડ્યા। ત્રીજું કે મહાયાન બુદ્ધિઝમમાં જે સંન્યાસી હતા એ સોના ચાંદીનું જે છે એ દાન લેતા હતા, એમાં જે છે નોનવેજ ખાવાની એમને છૂટ હતી, તો આને લીધે જે છે એ જે કારણથી બૌદ્ધ ધર્મ આવ્યો હતો અહિંસા અને સદાચારી જીવન, તો એ જે છે એ પાછું એમાંથી એ તત્વ ઓછું થવા માંડ્યું। બીજું શૃંગ ડાયનેસ્ટી, નંદ ડાયનેસ્ટી અને ગુપ્ત ડાયનેસ્ટી અને સાતવાહન જેવા રાજાઓ જે છે બૌદ્ધ ધર્મને ઓછું મહત્વ આપ્યું, એટલે કે જે એમને કુષાણ સિવાય જે છે રાજાનો જે સપોર્ટ મળવો જોઈએ એ એમને મળ્યો નહીં। અશોકનો સપોર્ટ મળ્યો, કુષાણનો મળ્યો, એ સિવાય જે છે એ બધા ડાયનેસ્ટી એ હિન્દુ ધર્મને વધારે પ્રમોટ કર્યો। ત્યારબાદ પાંચમું કારણ લખી શકે બ્રાહ્મણ દ્વારા પણ એના ધર્મમાં સુધાર કરવામાં આવ્યો, કે જે કારણથી લોકો હિન્દુ ધર્મ અમુક છોડીને બૌદ્ધ ધર્મ અપનાવતા હતા, તો એ જે છે એમાં પણ સુધાર કરવામાં આવ્યો, જેથી લોકો પછી પોતાનો ધર્મ છોડવાનું ઓછું કરી દીધું। તો આ બધા કારણો હતા કે બૌદ્ધ ધર્મ ધીમે ધીમે જે છે એ પોતાનો પ્રસાર જેટલો થવો જોઈએ એટલો ભારતમાં ના કરી શક્યો। કન્ક્લુઝનમાં તમે લખી શકો કે બૌદ્ધ ધર્મ પોતાના દેશમાંથી નાશ પામ્યો, પણ હજુ વિશ્વભરમાં એ પ્રસારિત થયો છે એમ કહી શકાય। તો કન્ક્લુઝન તમે આ રીતે લખી શકો। તો જો તમારે જે છે પહેલો જે પાર્ટ હતો એની અંદર તમે સામાજિક કારણ લખ્યું, ઉદાહરણ આપ્યું, મહિલાઓનું એક કારણ લખ્યું, આર્થિક કારણ લખ્યું અને જે છે એ વૈશ્વિક કારણ લખ્યું, બરાબર। ત્યારબાદ બીજો જે પાર્ટ હતો ક્વેશ્ચનનો એના પતનના કારણો, એમાં 1, 2, 3, 4 અને 5 પ્રોપર જે છે તમે કારણ એમાં લખ્યા અને એનો એન્ડ કર્યો। તો જો તમે આ રીતે આન્સર લખો તો તમને 10માંથી જે છે 7, 7.5, 8 માર્ક્સ સુધી પણ મળી શકે છે। તો તમારે આ રીતે જો પ્રેક્ટિસ કરવી હોય તો તમે ગ્રુપમાં જોડાઈ શકો છો, મેન્ટરશીપમાં પણ જોડાઈ શકો છો, તમને 1-to-1 એડવાઇસ કરવામાં આવશે। તો લાઇક અને મિત્રો સાથે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। તમારું જો સારું લાગતું હોય તો કોમેન્ટ કરીને તમારો જે છે વ્યૂઝ જરૂર જણાવજો। થેન્ક યુ, જય હિન્દ।